મારે બેબી સ્કૂલે જાય છે તો હું એને કયો હેલ્ધી નાસ્તો આપી શકું? આજે આપને હું 5 એવા હેલ્ધી નાસ્તા આપીશ જે સ્કૂલે જતા બાળકોને માટે બહુ હેલ્થ માટે બહુ સારા હોય છે. સૌથી પ્રથમ છે મિક્સ મગ દાળના ચીલા અથવા તો બેસન ચીલા. આમાં હોય છે 15 ગ્રામ પ્રોટીન જે બાળકના વિકાસ માટે બહુ સારું હોય છે. આ ઉપરાંત આમાં મળે છે 10 ગ્રામ ફાઇબર જે બાળકના પાચન માટે મદદરૂપ છે. એ સિવાય આમાં મળે છે 6 ગ્રામ ફેટ જે બાળકોને ઓબેસિટી થતી અટકાવે છે. એ ઉપરાંત આમાં ખૂબ સારા વિટામિન હોય છે જે બાળકોને રોગ સામે લડવાની શક્તિ આપે છે. એટલે હું આને રેટિંગ આપીશ 9.5 આઉટ ઓફ 10. નંબર 2, બટાકા પૌવા સાથે સિંગદાણા અને સેવ. આ બાળકોને પ્રિય અને ભાવતો નાસ્તો છે. આમાં મળે છે 10 ગ્રામ પ્રોટીન અને 20 ગ્રામ હેલ્ધી ફેટ. આ બાળકોના પાચન માટે પણ ખૂબ સારું હોય છે. આને હું રેટિંગ આપીશ 8.5 આઉટ ઓફ 10. હવે નંબર 3, ઇડલી સંભાર વિથ ચટણી. આ બહુ ખૂબ સારો નાસ્તો છે. આની અંદર ફર્મેન્ટેશન હોવાથી આ પાચન બહુ સારી રીતે થાય છે અને એમાં રહેલા પોષક તત્વો પણ શરીરમાં સારી રીતે એબ્ઝોર્બ થાય છે. અને આમાં રહેલું 60 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ બાળકને સ્કૂલમાં લાંબો સમય સુધી એનર્જી આપે છે. તેમજ એમાં 15 ગ્રામ ખૂબ સારું પ્રોટીન છે અને 16 ગ્રામ જેટલું ફેટ હોય છે. આનું રેટિંગ આપીશ 10 આઉટ ઓફ 10. 4th નંબર, પનીર પરાઠા વિથ દહીં. આ બહુ ખૂબ સારો હેલ્ધી નાસ્તો છે. આમાંથી મળે છે બાળકોને 20 ગ્રામ જેટલું પ્રોટીન જે બાળકોના સર્વાંગી વિકાસ અને મસલ્સના વિકાસ માટે બહુ સારું છે. અને બીજું મળે છે આમાં 40 ગ્રામ જેટલું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ જે બાળકને સ્કૂલમાં લાંબો સમય સુધી એનું પેટ ભરેલું રાખે છે અને ભૂખ લાગવા દેતું નથી. એ સિવાય આમાંથી મળે છે 500 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ જે બાળકોના હાડકાં મજબૂત બનાવે છે. આનું રેટિંગ આપીશું 9.5/10. નંબર 5, વેજીટેબલ ઉપમા. આ ઝડપથી બનતો અને બાળકો માટે ખૂબ સારો નાસ્તો છે. આમાં બાળકોને મળે છે ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સ. આમાં રહેલું કાર્બોહાઈડ્રેટ્સ પણ બાળકોને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. આનું ન્યુટ્રિશન રેટિંગ આપીશું 9.5 આઉટ ઓફ 10.